ભારતીયોને નોકરી પર રાખી ચાઇનીઝ કૌભાંડ આચરતી ટોળકીનો પર્દાફાશ થયો। સુરત ક્રાઇમ બ્રાન્ચે દેશભરમાં અત્યાર સુધીમાં 111 કરોડના સાયબર ફ્રોડમાં સામેલ સિન્ડિકેટના 3 લોકોની ધરપકડ કરી છે। આરોપીઓની પૂછપરછમાં કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના તાર ચીન સુધી લંબાયા હોવાનો ખુલાસો છે। ચાઇનીઝ ગેંગના લોકો દુબઈમાં ભારતીયોને નોકરી પર રાખી ગુજરાત સહિત ભારતના અનેક લોકોને નિશાન બનાવી પૈસા ખંખેરતા હોવાનું સામે આવ્યું। આરોપીઓ અલગ અલગ લોકોના ખાતા ભાડા પર મેળવી તેના મારફત અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી ચાઇનીઝ ગેંગને પહોંચાડતા। આરોપીઓ વિરુદ્ધ દેશભરમાં 200થી વધારે એફઆઈઆર નોંધવામાં આવી છે। આ શખ્સો સૌપ્રથમ જરૂરિયાતમંદ શ્રમિક કે દારૂડિયા લોકો પાસેથી પુરાવા મેળવી અને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા। ચાઇનીઝ ગેંગના ભેજા બાજુ દુબઈમાં બેસી ભારતના જ લોકોને એજન્ટ તરીકે સાયબર ફ્રોડની ઘટનામાં વાપરતા। ચાઇનીઝ ગેંગ એ રીતે કામ કરે છે કે પહેલા તો દુબઈમાં ભારતની ભાષાના જાણકાર લોકોને નોકરી પર રાખે છે, જેમને 1 લાખથી 1.5 લાખ રૂપિયા સુધીનો પગાર પણ આપે છે અને આ લોકોનું કામ માત્ર સાયબર ફ્રોડની ઘટના જે પીડિત સાથે બની તેને લઈ વારંવાર કોલ કરી ધમકાવવાનું અને બ્લેકમેલ કરવાનું હોય છે। આ ઉપરાંત પોતાના ભારતના એજન્ટના માધ્યમથી પીડિત હોય જે પણ એકાઉન્ટ અમાઉન્ટ જેની હોય છે જે બેંકમાં નાખે તો તેને બેંકમાંથી મલ્ટિપલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવાનું અને ત્યારબાદ તે જ એમાઉન્ટને યુએસડીટી કરન્સીમાં કન્વર્ટ કરવાનું કામ આ ચાઇનીઝ ગેંગ કરે છે।